આમ તો જુઓ આયર, કા શું છે આ જોડી તો જુઓ. આ આપણો વિક્રમસિંહ ને વહુ સોનબાઈ. અરે એની એકબીજાની માયા તો નરખો. મને તો આંસુડા આવી જાય છે. આયરાણી અતિ હરખ ગેલી કાં થઈ જા સટાણથી. મને આપણું બચપણ સાંભળ્યું આયર. ભાદર ને કાંઠે નાનકડું ગામ છે. માગસર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાછરડીની કુણી ડોક પંપાળે છે. બેવ જણ જાજુ બોલતા નથી, પણ બેવની આંખ્યું સામ સામી હસી રહી છે. બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે. ડોસાનું નામ વજસી ડોસો ને ડોસીનું નામ છે રાજીબાઈ. જાતના આહિર છે. ભાદરને કાંઠે ખેડનો ધંધો કરે છે. પૈસે ટકે ને વ્યવહારે સુખિયા છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને એક દીકરી અવતરેલ. બીજું કાંઈ સંતાન નહોતું, એટલે બહુ બચત વાળો ને અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રાજીબાઈને થતો હતો. આજે અધૂરું સુખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિક્રમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગાઉ ઉપરના ઢોકડા ગામડામાં એક આબરૂદાર આહિરને ઘેર વિક્રમસિંહનું વેવિશાળ કરેલું હતું. સારે વાર પરબે વજસી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી હતી. વજસી 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગીઓ વાયો નથી. હોળા વરવો આઘેથી એકબીજાને જોઈ લેતા, સામસામા મીટ માંડીને ઊભા રહેતા. નિરખતા ધરવ થાતો નહોતો. માયા વધતી જતી હતી. 4 જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવીતર જાતી, ત્યારે વિક્રમસિંહ એકલો ભાદરને કાંઠે ભાગી જઈને છાનો માનો રોયા કરતો. પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું. રૂપી બોન, તુને મારે માથે ખરેખરું એ જ છે. હા, ખરેખરું. તો માને ને બાપુને એક વાત કહી આવીશ. શું? કે મારે પરણવું નથી. ઠાલા મારા વિવાહ કરશો નહીં. રૂપીબેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રહી. હસી પડી. લે જાજા ઢોંગીલા, એવું તે કહેવાતું હશે? અમથો તું સોનબાઈ જાય છે તઈ આંસુડા પાડસ? રૂપી મારી બોન, ભલી થઈને હસમાં ને મારું એટલું વેણ બાપુને કહી આવ, મારે નથી પરણવું. પણ કાંઈ કારણ? કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું. એટલું કહેતા કહેતા વિક્રમસિંહના ડોળા ઉપર જળજળિયા ફરી વળ્યા. રોઈ સીધ પડ્યો વીરા. મારા સમ, બોનના સમ, ખમ્મા તું ને ભાઈ. તારા મનમાં શું થાય છે બાપા? બોલતો ખરો. એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુડા લૂછવા લાગી. ભાઈનું રોતું રૂપાળું મોઢું 2 હાથમાં ઝાલી લીધું. ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી, મને મળતી દેખ ભાઈ, બોલ શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હીણું સાંભળ્યું છે? વિક્રમસિંહની આંખોમાં આંસુ વધ્યા. બેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું. 18 વર્ષની ભર જોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો, અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવાના હરખ થકી ગાંડી ઘેલી બની ગયેલી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર ગોરમટી, દળવા ભરડવા ને ચાકળા ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબેન
હરતા ને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં આ બીના બની. ભાઈનો સંદેશો લઈને બેન બાપુ પાસે ગઈ. બોલી, બાપુ, ભાઈ કહે છે નથી પરણવું. નથી પરણવું? ડોસો હસી પડ્યો. સાચે જ બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો તો. ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો. હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિક્રમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી. એનાથી કાંઈ જવાબ દઈ શકાણો નહીં. તુને ઠેકણું ન ગમતું હોય તો બીજે વિશાળ કરીએ. ના બાપુ, ઈ કારણ નથી. ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડી ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલો ને છેલ્લો એક લાવો તો લેવા દે બાપ. અમારા મોત સુધરશે. બાપનું દયામણું મોં દેખીને વિક્રમસિંહ ઘડી ભર પોતાનું દુઃખ વિસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશોય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું. લગ્ન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ ફાટ થાતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખા આભમાં ચાંદો ને ચાંદરડા નીતરતા હતા. એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દબાવીને વિક્રમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશા ભરી સોનબાઈએ ધણીના મોં ઉપર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે. પૂછ્યું, કાં આયર, શું થઈ ગયું? વિક્રમસિંહ ગળગળો થઈ ગયા. થોડી વાર તો વાચા જ ઉઘડી નહીં. હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું ઝાલ્યું. તું મને 28માં આયરાણી, હું નકામો છું. કાં? હું પુરુષાતનમાં નથી. મા બાપને મેં ઘણી ઘણી ના પાડી હતી, પણ કોઈએ મારું કયું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં. તે પણ શું છે? બીજું તો શું કરું? આણ્યું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે. પછી માવતરે જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દુખી કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું. અરે આયર, આમ સીધ બોલો છો. એથી શું થઈ ગયું? કાંઈ નહીં. આપણે 2 જણા ભેળા રહીને હરિભજન કરશું. સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો, નાના, તારું જીવતર નહીં બગાડું. મારું જીવતર બગડશે નહીં, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાત્યું મેલી દ્યો. ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નિંદરમાં ટળી. કોડિયાના દીવાની જ્યોત 2 જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી. એવી 9 રાતો વીતી ગઈ. 10મે દિવસે માવતરને ઘેરેથી સોનબાઈનું ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો. અને એ 10મી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા. હું રાજી ખુશીથી રજા દઉં છું. હઠ કર્મા, ઉગ્યો એને આથમતા વાર લાગશે. આયર, ધક્કો દઈને સીધ કાઢો છો. મારે નથી જાવું.
તમારી જોડે જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ચાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી. એમને એમ આંખ મળી ગઈ. સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે કોઈ છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે મને તેડી જાશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ. ભાઈને કાંઈ કારણ સમજાણું નહીં, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બેનને તેડી જવાથી ઘરમાં કાંઈક કલેશ થવાનો હશે. એટલે એણે વેવાઈને કહ્યું, વજસી પટેલ, મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે, પણ આ તો કમૂળતા ચાલે છે. એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરીવાર તેડવા આવીશ. એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું. વજસી ને રાજીબાઈ ડોસા ડોસી બેય હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠા બેઠા બેય ડોસલા પોતાની ડાહી ડમરી દીકરા વહુના ડીલનો વળાંક જોયા કરે છે. પરોઢીએ વહુની ઘંટી ફરે છે. સૂરજ ઉગે વહુ વલોણા ઘુમાવે છે, ભેંસો દોવે છે. વાસીદા વાળી ફળિયું ફૂલ જેવું છીક આવે તેવું ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઈંઢોણીએ ત્રાંબાળું હેલના બેડા લઈ આવે છે ને પાછા 10 જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું! સાસુ સસરાને હેતના જળજળિયા આવી જાય છે, વાતો કરે છે. હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે. આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય. એની ફિકર આપણે સી પડી છે આયર. એને ભાઈ જેવો ભાઈ છે. આફરડો રૂપીને ઠેકાણે પાડશે. પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને. પણ મારી ચતુર વહુ ક્યાં વિસરવા દે એવી છે. આયરાણી તોય એક અબળખા રહી જાય છે. સી આ ખોળો ખાલી છે એ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય, મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ. આપશે આયર, મારો વાલોય ઈ આપશે. આપણે માથે વાલાજીની મહેર છે. સતજુગિયા વૃદ્ધ ધણી ધણિયાણી આશાને તાતરણે જીવ ટીંગાડીને જીવતા હતા. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદર કાંઠાની વાડિયું ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા. આગે આગે ઊની લૂ વાતી હતી અને તરસ્યા હરણા ઝાઝવાના જળને લોભે દોડ્યા જતા હતા. વિકમસિંહ સાથી આંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે. વિચારે ચડે છે, આ સ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા. આવા હોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું? માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાર્થન વગરના પુરુષે તો અસ્ત્રીના લુગડા પહેરીને પાવૈયાના મઠમાં બેસવું જોવે, નહીં તો 7 જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં, આ અસ્ત્રી પણ મારા ફાસલામાંથી છૂટીને સુખી થશે. પણ મારા ઓશિયાળા મા બાપનું ને મારી પંખણી બહેનનું શું થશે? નિસાસો મૂકીને વિકમસિંહ વળી પાછો સાતીએ વળ્યો. પણ એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું. તેવામાં વચ્ચી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયા.
હવે વિકમસિંહનો માર્ગ મોકળો થયો. રાતે જ એણે વાત ઉચ્ચારી, તને ઘણા મહિના થઈ ગયા, માવતર ગઈ નથી. તેદી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો. તારા માવતર પણ કોચવાતા હશે, માટે રાજી ખુશીથી એક આંટો જઈ આવને. તમે મને ફોસલાવો છો, મારે નથી જાવું. ના ના, તું વેમાં નહીં, લે હુંય ભેળો આવું. હા, તો જઈ આવીએ. ગાડું જોડીને બેય જણા ચાલ્યા. સોનબાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યો જેવું થયું. પનિહારીઓના ને ચોરે બેઠેલા માણસોના મોંમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે, કાંઈ દીનોનાથ ત્રીઠ્યો છે. વિકમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો. મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને જટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો. એણે પણ સલાહ દીધી કે સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવો, તે વિના ભૂંડા અવતારનો આરો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એમે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી દીધી. બીજે દિવસે વાળું કરીને સૌ સૂઈ ગયા. પરોણા તરીકે વિકમસિંહની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી, મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વિકમસિંહ છાનો માનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની બે દશે રોતા હતા. નદી નેરા ખળખળીને દોડતા જાણે કાંઈક ખવાણું હોય એની ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું કવાણું. મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો. આય હું સીધ આવી. અરે, મને ભોળવીને ભૂલવાડી ગયો. મને છાની રીતે છેતરી. મારો શો અપરાધ હતો. છાની છાની નદી કાંઠે ગઈ. છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને ચાલું? ઘણા વિચારો કર્યા, પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડે દિવસે ખબર આવ્યા કે વિકમસિંહ તો પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવારમાં આપવાની ભલામણ દઈ બેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામે એક ઘડી પણ આયરનું મોં અળગું થાતું નથી. થોડે દિવસે ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમસિંહ નામના આબરૂદાર આહિરનું માગવું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાડી શાબ્દી કરી. મીઠડા લઈને માં બોલી કે બાપ, મારા ફૂલ,
હરિની મોટી મહેર તે તારો ભવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જાતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો છે. આપમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે, નીચા નમીને મોલ વાટતા દાડિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાતરડી ગળે વરગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજાને હસીને ગાય છે, ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી, ઓલા મોતડીને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી, એનો સસરો આણે આવ્યો હો પરદેશી, મારા સસરા ભેળી નહીં જાઓ હો પરદેશી, એનો પરણ્યો આણે આવ્યા હો પાંદડું પરદેશી, મારા પરણ્યા ભેળી જટ જાઓ હો પાંદડું પરદેશી. પંખી ઉડે છે, ટોયા હોંકારે છે, ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભોગ કઠણ બની જાય તે પહેલા ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ સાંતીડા જોડી દીધા છે. લખમસિંહે પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોંટકો આદમી સાંતીડે રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જાતો હતો. તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. તે ભતવારી સોનબાઈ છે. બપોર ટાણે સાતી છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતર ભાત લઈને જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આગેરો કેક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને સેંઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખાણો એ વિકમસિંહ હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો, સ્ત્રીના લુગડા પહેરવાની માંગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી તો પુરુષ વેશે જ સાથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા. વિકમસિંહ પાવૈયાના ટોળા સાથે માંગણી માંગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવાનું થયું છે. 2 જણાએ સામ સામે ઓળખ્યા. વિકમસિંહે પણ ઘોડી રોકી. 2 નીચી નજરે ઊભા થઈ રહ્યા. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠ ઉઘડ્યા. આમ કરવું તું સુખી છો? વિકમસિંહથી વધુ કાંઈ ન બોલાયું. હું તો સુખી જ હતી, છતાં શું કામે મને રજળાવી? ત્યારે શું તારો ભવ બગાડું? બગાડવામાં હવે શી બાકી રહી આયર? આંસુ ભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરને સામે શેઠે લખમસિંહ સાતી આંકતો હતો. તે સાતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી. વિકમસિંહે પૂછ્યું, ભાત જા છો? તારું ખેતર ક્યાં છે? આજ મારું ખેતર. સાતી આંકે છે. એ જ તારો ધણી? હા, હવે તો એમ જ ને. જો તારો ધણી આઈ જોઈ રહ્યો છે, ખીજાશે. તું હવે જા.
જાઈશ તો ખરી જ ને, કહેવું હોય તે ભલે કહે, પણ આયર તમે બહુ બગાડ્યું. સુખે સાથે રહીને પ્રભુ ભજન કરત, પણ તમે મારો માળો વીખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે, વેણે વેણે ગળું રૂંધાય છે. વિક્રમસિંહે જવાબ વાળ્યો, હવે તો થવાનું થઈ ગયું, વિસરવું. હા, સાચું વિસરવું, બીજું શું? આગે આગે પાવૈયાનું પેંડું ઊભું રહીને વિક્રમસિંહની વાટ જુએ છે. ખેતરને સેંઢેથી લખમસિંહ જુએ છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ, ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાવ, એટલેથી મને શાંતિ વળશે, વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ? તારે ઘેર જમવા આવું એ તારા વરને કાંઈ પોસાય ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે એની હારે ચાલી નીકળવું જ પડે, માટે મેલી દે. ના ના, ગમે તેમ થાય, પણ મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એણે ઘોડી આંકી. નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ સાતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિક્રમસિંહ પોતાનો આગલો કરવાળો છે. પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું જ છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને છાનો માનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો જ આજ આઈ મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા. તે પણ એની જૂની માયાના માન સારું જ છે. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈને વેણે વેણી એની મુખ મુદ્રા ઉપર આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ 2 જણાને આવતા જોયા. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું લખમસિંહે સુવાળે અવાજે કહ્યું, ફળીએ આવશો? વિક્રમસિંહને વેમ પડ્યો કે ઘેર લઈ જઈને કદાચ ફજેત કરશે તો, પણ ના ન પડાઈ. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડીને લખમસિંહે દોરી લીધી. બીક હતી તે ટળી ગઈ. લખમસિંહના આદરમાં બીજે ક્યાંય નહોતા દીઠા. કોડે કોડે રાંધેલું ધાન લખમસિંહે પરોણાને તાણ ખેંચ કરીને ખવડાવ્યું. ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતમાં સાંજ નમી ગઈ. લખમસિંહમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી.
પોતાની પહેલી પરણેતરની વાત પણ એને સાંભળતી હતી. અને અહીં એણે આ બે જણાને ઝૂરી મળતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈને વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી. દિવસ આથમો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો, ભૂવો પણ હતો. રોજે રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા. તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટ ધુમાડા ઉઠ્યા. લખમસિંહની આગ ગાજી ઉઠી. દેવી એના શરીરમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં એણે આગ સાંભળી. સાંભળતા જે બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વિક્રમસિંહને ઢંઢોળીને કહ્યું, દોડ આયર, દોડ, જટ પગમાં પડી જા. કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહ દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બે હાથ એને માથે મૂકીને આશીષ આપી કે ખમ્મા ખમ્મા તુને બાપ. માથે હાથ અડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં જણજણાટી થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમસિંહને શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા. લખમસિંહે પૂછ્યું, કા ભાઈ, શું લાગ્યું? શું થાય છે? તેજ ભર્યો વિક્રમસિંહ શું બોલી શકે? રૂવાડી ઊભી થઈ ગઈ હતી. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું જ બોલાયું કે ભાઈ, મારા જીવનદાતા માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારોય મનખો સુધર્યો. હું તરી ગયો. એમ કહીને એણે સાદ કર્યો, સોનબાઈ બહાર આવ. સોનબાઈએ આવીને ઊભી રહી. બધું સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું? આ સાચું છે કે સપનું? કાંઈ ન સમજાણું. મારા ગુના માફ કરજે. તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બે જણા પાછા ઘેર જાઓ. માતાજી તમને સુખી રાખે ને મીઠા મોં કરાવે. વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, લખમસિંહ ભાઈ, આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં. લખમસિંહે રાજી ખુશીથી હા પાડી. સવાર થતા ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી. વિક્રમસિંહની ગાડાની વાંસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વિક્રમસિંહને ઘેર પહોંચ્યા. એનું આખું કુટુંબ બહુ રાજી થયું. બીજે દિવસે લખમસિંહે જવાની રજા માંગી. પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહે બેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસિંહને આગ્રહ કરીને રોક્યો. લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોવરાવી વિક્રમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયાવાર આપી બહેનને લખમસિંહના ભેળી સાસરે વળાવી.